કોઈ તકલીફ પડે તો મને વાત કરજો, પણ કોઈ તકલીફ પડી ને અમારા કંથી એક રૂપિયો ઓપરેશનનો કે દવાનો અમારા કંથી એક રૂપિયો લીધો નહોતો. અમને 2-3 દાડા રાખ્યા પણ રજા આલી તારે હેડવા સાથે 300 રૂપિયા ભાડા ના મનાવ્યા. કોણા શારદાબેન પ્રતાપ મારે પથરી શું થતું તમને? કેટલા સમયથી થતું? શું થતું? થતું હતું તો આમ તો કોણ 5-6 મહિના થઈ ગયા હતા. દુખાવો થતો હોય. ઉબકા થતા? હા ઉબકા હતા. ઉલટી આવતી પથરી. કેટલું દુખતું જોરથી? દુખતું તો એટલે પછી દવા કરાવે કોઈ ઇન્સુલિન લે એટલે મટી જતું. આજથી 5-6 મહિના પહેલા દુખાવો ચાલુ થયો એટલે થોડો કરતા થોડો વધારો છે એટલે ગામમાં ગોળી લીધી ને પછી ભાભર રિપોર્ટ કરાયા. પછી ભાભર ડૉક્ટરે કીધું કે પથરી છે. ભાભરથી ખબર પડી. પછી સાહેબની દવા લીધી, પાટણ સાહેબની દવા લીધી એટલે સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે. એ તારીખ આલીને 4 તારીખે એમ વખત એ તારીખે ઓપરેશન સાહેબ પાસે કરાવ્યું. ઓપરેશન કર્યા પછી કમ્પ્લીટ છે. કોને પથરી તો વર્ષ પહેલની હતી, 5 mm હતી, પણ નડતર નથી કરતી. પછી વધારે થાય ને તો એમને હુબકા ચાલુ થાય. હા, નળીના કિડનીના મોઢિયામાં. એટલે મારી બધી દાંતી નથી બારીના નકલા દવાથી એ વધારે કિડની માથે ફોદું. સાહેબ તો હારા છે ને ભગવાન કેવરાય ને મટાડી દે એટલે કાર્ડ ઉપર કરાય. કાર્ડની સગવડ કેવી લાગી તમને? સારામાં સારી. કાર્ડમાં તમે કોઈ હેરાન ગતિ થઈ? ના, કોઈ પ્રોબ્લેમ નહીં થયો. પછી અમે 2400 રૂપિયાનો રિપોર્ટ કરાયો. રિપોર્ટ કરાવી અને કાર્ડમાંથી ઓપરેશન કરવાનું છે. પરત 2400 રૂપિયા મને પાછા આપ્યા ડૉક્ટર. હા, પાછા આપ્યા. હા, ગણીને મને પાછા આપ્યા 2400 રૂપિયા. કે નથી દવાના પૈસા લીધા કે એનો કોઈ ફી લીધી. હોસ્પિટલમાં સાહેબનો સ્વભાવ સારો છે. કોઈ પણ પ્રશ્ન પૂછો સાહેબ જવાબ આલે. હા, ગમે ત્યારે સાહેબ મળી શકે એમ. હા, ઘરના હોય એવું. ના, સાહેબને એવું કશું જ નહીં. હા, સીધા સાહેબનો સ્વભાવ સારો છે. ના, કોઈ પણ તકલીફ નહીં. સારી સર્વિસ સાહેબની છે. હા, સાહેબનું કામ સારું છે એટલે સાહેબ રિઝલ્ટ પરફેક્ટ છે. બસ સાહેબનો ખૂબ ખૂબ આભાર.